હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન જે પહેલી વાનગી આપના માટે લઈને આવ્યા છે તેનું નામ છે ડ્રાય ફ્રૂટ કટોરી. દર્શક મિત્રો, હવે મહેમાને મને પહેલા જણાવ્યું કે કૃતિ, આ વાનગી ચોકલેટ પ્રેમીઓ માટે છે ને સ્વર્ગ સમાન લાગવાની છે, અને આ વાનગીમાં ચોકલેટનું પરફેક્ટ બેલેન્સ પણ છે અને સાથે સાથે મીઠાશની જબરજસ્ત કોમ્બિનેશન પણ તમને મળવાનું છે. એટલે આજે છે ને વાનગીના રસોડે ચોકલેટનો મેજિક તમને જોવા મળવાનો છે. અને જો તમે ડાયટ પ્લાન ફોલો કરતા હો અને આ વાનગીનું નામ સાંભળીને એવું થાય કે આ તો વાનગી મારા માટે નથી, અરે ચિંતા ના કરો, કારણ કે હેલ્ધી વર્ઝન આજે તમારા સુધી પહોંચવાનું છે. તો દર્શક મિત્રો, તો ચાલો કરીએ આજના શોની શરૂઆત અને ડિલિશિયસ આપણી આ વાનગીની સ્વાદભરી સફરની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ઋત્વાબેન તલાટી આપણી સાથે જોડાઈ ગયા છે, તો ચાલો તેમનું સ્વાગત કરીએ. ઋત્વાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો આજે તમે એક ડેઝર્ટ લઈને આવ્યા છો, તો સૌથી પહેલા તો આ વાનગી વિશે આપણે વાત કરીશું, પણ તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હાય ફ્રેન્ડ્સ, મારું નામ ઋત્વા તલાટી છે અને હું ચાંદખેડાથી આવું છું. એમ તો હું મેકઅપ આર્ટિસ્ટ છું, પણ મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખૂબ શોખ છે. શું વાત છે! તો હવે આપણે આજની જે સ્પેશિયલ વાનગી છે એના સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ. શ્યોર. આપણે સૌથી પહેલાં એમાં ડ્રાયફ્રૂટ લેવાના છે, કાજુ, બદામ, અખરોટ, પછી એમાં મખાના એડ કરવાનું છે કે તમે તમારા નાના બાળકોને પણ સ્વાદથી ખવડાવી શકો છો. અને એમાં આપણે ચણા પણ યુઝ કરીશું, જે આપણા હેલ્થ માટે બહુ સારા રહેશે અને એ આપણા હાડકાને મજબૂત પણ કરે છે, તો એ હેલ્ધી રેસીપી રહેશે. તો આપણે સૌથી પહેલાં મખાના લઈશું, પછી એમાં ડ્રાયફ્રૂટ નાખીશું, બદામ છે, પછી કાજુ છે અને ચણા. આમાં તમે તમારી રીતે અખરોટ, પછી કોઈ બી ડ્રાયફ્રૂટ જે બી હોય તમે યુઝ કરી શકો છો. એને આપણે ઘીમાં કે અમૂલ બટરમાં રોસ્ટ કરી શકીશું. આપણે એને થોડા રોસ્ટ કરવાના છે. એટલે આમાં આપણને જે પણ ડ્રાયફ્રૂટ ભાવતા હોય આપણે એડ કરી શકો છો. જ્યાં સુધી આમાં થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાનું છે. ઓકે. એટલે ઘણા પેરેન્ટ્સ, ઋત્વાબેન, એમના બાળકને ચોકલેટ અવોઇડ કરતા હોય છે, પણ આમાં તમે હેલ્ધી સાથે ચોકલેટ ફ્લેવર એડ કરી શકીએ. જેને મખાનાનો ટેસ્ટ અવોઇડ કરવો હોય એ બિસ્કિટને રોસ્ટ કરીને બી કરી શકે છે, જેને મખાનાનો ટેસ્ટ ના ભાવતો હોય. પણ આપણે બિસ્કિટ એડ કરીએ તો પછી એ હેલ્ધી રેસીપી ના કહેવાય, કેમ કે ઓલરેડી એમાં મેદો હોય છે. બિલકુલ. હવે આનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, તો આપણે એને બંધ કરી દઈશું. ઓકે. પછી થોડું ઠંડુ પડે ને એટલે આપણે એને ગ્રાઇન્ડરમાં થોડું ક્રશ કરી દેવાનું છે. તો આપણું મિક્સર ઠંડુ થઈ ગયું હતું એટલે આપણે એને ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં કાઢી લીધું છે. ઓકે. હવે આમાં આપણે થોડો ટેસ્ટ માટે કોકો પાવડર એડ કરીશું. 1 સ્પૂન અથવા 1.5 સ્પૂન જેટલો. ઓકે.
પછી તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો આમાં તમે સુગર પણ એડ કરી શકો છો, પણ હું વિધાઉટ સુગર બનાવી રહી છું. હવે આપણે એમાં આપણને જેટલું જોઈશે એટલું દૂધ એડ કરીશું કે આપણે એનું બાઇન્ડિંગ કરી શકીએ. તમે દૂધની જગ્યાએ આપણું ઘરનું ઘી પણ એડ કરી શકો છો બાઇન્ડિંગ માટે. ઓકે. અને ઋત્વાબેન, ફેસ્ટિવલ નજીક આવે ને, કોઈ પણ તહેવાર આવે ત્યારે આપણને એવું થાય કે કંઈક અલગ મીઠાઈ આપણે ટ્રાય કરવી છે ઘરે જ, તો તમે આ પણ કરી શકો છો. બિલકુલ. આ તમને ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને સાથે સાથે હેલ્ધી પણ છે. જનરલી આપણે કોઈને મીઠાઈ પીરસીએ તો બધા જનરલી અવોઇડ કરતા હોય કે મને ડાયાબિટીસ છે કે પછી હું સુગર લેતો નથી, તો તમે આ સર્વ કરી શકો છો તો બધા સ્વાદ લઈને ખાઈ શકશે અને સામેથી બીજી વાર માંગે એની ગેરંટી કરી. જો હજુ થોડું બાઇન્ડિંગ બાકી છે તો આપણે થોડું મિલ્ક એડ કરીશું. ઓકે. તો ઋત્વાબેન, આજે આપણે ચોકલેટની કંઈક હેલ્ધી વર્ઝન આપ્યું છે. હા. સ્વીટ ડિશ. તો હવે સાથે કેક લવર્સ પણ હોય તો એમને પણ તમે ઘણી બધી હેલ્ધી કેક ને એવી રીતનું બનાવતા હશો. હા. અચ્છા. તમે આ રેસીપીમાં બી કેકનો શેપ આપીને ઉપર ડેકોરેશન તમે તમારી રીતે કરી શકો છો. પછી તમે જેવી રીતે કેકના પીસ પાડો ને એમાં આવી રીતે આમાં પણ પડશે. ઓકે. સો તમે આને કેક રીતે પણ યુઝ કરી શકો છો. સો હવે આનું બાઇન્ડિંગ થઈ ગયું છે તો આપણે એના કટોરી શેપમાં થોડું થોડું કરી લઈશું. આપણે એને રાઉન્ડ શેપ કરીશું પહેલા. પછી આપણે એને થોડું વચ્ચેથી પ્રેસ કરી લઈશું જેથી એ થોડું કટોરી ટાઈપ લાગે. ઓકે. આવી રીતે આપણે એનો કટોરીનો શેપ કરીને પહેલા મૂકી દઈશું. તમે આનો કોઈ બી શેપ આપી શકો છો જે આપણા નાના બેબીને અટ્રેક્ટ કરી શકે ખાવા માટે. બિલકુલ. એટલે ઋત્વાબેન, આપણા ઘરે કોઈ મહેમાન આયા હોય કાં તો પછી ગેટ ટુગેધર આમ ગોઠવ્યું હોય અને ત્યારે પછી જમ્યા પછી એવું થાય કે કંઈક મીઠું ખાવાનું છે, તો તમે આ ખાઈ શકો છો. બિલકુલ. ઋત્વાબેન, જોઈને તો એવું લાગી રહ્યું છે કે આપણું ક્રેવિંગ જે હશે ખાવાની એ ચોક્કસ વ્યુઅર્સની પણ વધી જ જશે. રાઈટ. હવે આપણે આને થોડું એટ્રેક્ટિવ બનાવવા માટે આવી રીતે ડ્રાયફ્રૂટ્સનો થોડો ભૂક્કો કરી દીધો છે. ઓકે. જે આપણે આમાં થોડું પ્રેસ કરીશું તો એની જાતે આની અંદર લાગી જશે. એટલે એકદમ ઈઝી પણ બની જાય અને એકદમ ઝટપટ પણ. બનાવવામાં સહેજ પણ ટાઈમ નથી લાગતો. તમે આમાં કોકો પાવડર અવોઇડ કરો તો તમે આ ઉપવાસમાં પણ ખાઈ શકો છો. ઓકે. હવે આને થોડું એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે થોડો ઉપર ચોકલેટ સોસ એડ કરીશું.
તો રેડી છે આપણી ચોકલેટ કટોરી. હવે આપણે એને થોડું સર્વ કરી દઈએ જેથી થોડું સારું લાગે. તો રેડી છે આપણી આ ચોકલેટ કટોરી. તમે ટ્રાય કરી શકો છો કે કેવું બન્યું છે. ચોક્કસ. ઋત્વાબેન, થેન્ક યુ સો મચ આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડ્રાય ફ્રૂટ કટોરી આપના માટે રેડી થઈ ગયા છે. તો ચોકલેટનું આવું કંઈક હેલ્ધી વર્ઝન તમે પણ ટ્રાય કરજો અને જ્યારે મહેમાન આવે ત્યારે એકવાર બનાવીને એમને પણ તમે ઇમ્પ્રેસ કરી શકો ને એવી વાનગી છે. દર્શક મિત્રો, હવે બીજી વાનગી કંઈક અલગ છે. તેને જોવા માટે તમારે થોડીક રાહ જોવી પડશે. મળીએ નાનકડા બ્રેક બાદ. ડ્રાયફ્રૂટ કટોરી બનાવવાની સામગ્રી: મખાના, બદામ, કાજુ, ચણા, ઘી, દૂધ, ડ્રાયફ્રૂટ્સનો ભૂકો, કોકો પાવડર, ચોકલેટ સોસ.